માટેનો એક વ્યૂ, કારણ કે એક મજબૂત શરૂઆત આ સિરીઝે આપણને બતાવી છે. જુલાઈ સિરીઝે પારથી આજે પણ જે એક હેન્ડઓવર ગ્લોબલ સેટઅપ પોઝિટિવ આપણને એક રેકોર્ડ હાઈ પર S&P નાસ્ટેકે ક્લોઝિંગ બતાવ્યું. FISના નંબર્સ એક ફરી આપણને પોઝિટિવ નેટ શોર્ટ હવે ઘટતા આપણને બતાવી રહ્યા છે. ઓવરઓલ જે સેટઅપ બજાર માટે અત્યારે જોઈ રહ્યા છે, આપ કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે અગર કોમોડિટી ફ્રન્ટ પર પણ જો ગોલ્ડ, સિલ્વર, ક્રૂડમાં જે એક નરમાશ આવી છે, એ પણ એક ભારતીય બજાર માટે મહત્વનું કહી શકાય. આપનો વ્યૂ લઈએ, અત્યારે બજાર પર શું વ્યૂ હોવો જોઈએ? Absolutely, very good morning. See, overall market I think momentum ઘણું સ્ટ્રોંગ રહ્યું છે અને one of the key reasons I think મને લાગી રહ્યું છે કે ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર RBI જે રીતે લિક્વિડિટી ઇન્ફ્યુઝન કર્યું છે, કારણ કે લાસ્ટ યર આપણે જાણીએ છીએ કે લાઈક આપણું લિક્વિડિટી જે હતું ઓવરઓલ સિસ્ટમમાં ઇટ વોઝ ઇન ડેફિસિટ અને RBI ટુક વેરી એગ્રેસિવ સ્ટેપ્સ અને હવે લિક્વિડિટી ઘણા સારા સરપ્લસમાં આવી છે, વિચ ઇઝ ઓલવેઝ વેરી પોઝિટિવ. પ્લસ ગ્લોબલ ફ્રન્ટ ઉપર જોવા જઈએ તો ઇટ સીમ્સ કે આઈ થિંક માર્કેટ ઇઝ નાઉ ઇન અ મોડ ટુ ફેક્ટર ઇન the volatility in terms of the statement જે US થી આવે છે અને ખાસ કરીને આઈ થિંક જે ટેરિફ રિલેટેડ ઇશ્યુઝ છે seems to be talk of the past. અને હવે જે રીતે આઈ થિંક કન્ટિન્યુઅસલી એ ચાલુ થઈ રહ્યું છે કે ઇન્ડિયા જોડે પણ ટ્રેડ ડીલ થઈ જશે, તો આઈ થિંક ઓલ ધેટ મેક્રો હર્ડલ્સ, ગ્લોબલ મેક્રો હર્ડલ્સ હવે સીમ્સ ટુ બી આઉટ ઓફ ધ માર્કેટ. હવે આઈ થિંક ડેફિનેટલી ફોકસ અર્નિંગ્સ ઉપર જશે અને અર્નિંગ્સમાં પણ લાસ્ટ ક્વાર્ટરમાં આપણે અત્યાર સુધી જોયું કે જે અર્નિંગ્સ આવ્યા છે એ not that blockbuster પણ I think slightly better, એટલે કદાચ improving trend છે. પ્લસ મોન્સૂન has been reasonably good અને માર્કેટ is also factoring કે આ વર્ષમાં with easing inflation હજુ વધારે easing થાય in terms of the rates. તો આ બધા પોઝિટિવ ફેક્ટર્સ છે, પણ યસ વન વિલ હેવ ટુ ચેરી પિક સિલેક્ટ સ્ટોક્સ એન્ડ સેક્ટર્સ, કારણ કે માર્કેટ્સમાં ઘણા બધા પોકેટ્સ હજુ પણ ઘણા એક્સપેન્સિવ છે, તો વન વિલ હેવ ટુ બી સિલેક્ટિવ. પણ ઓવરઓલ આઈ થિંક માર્કેટ સેટઅપ ઘણો રિઝનેબલી સ્ટ્રોંગ લાગે છે અને જે રેન્જ હતી ઇન ટર્મ્સ ઓફ ધ રેન્જ ઓફ ટ્રેડિંગ ઇન ધ માર્કેટ્સ, જે પહેલા 22,800 થી લઈને 25,000 ની વાત હતી, હવે ઇટ સીમ્સ કે that range is shifting towards say 23,500 on the worst case lower side અને અપસાઇડમાં 26,500. એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છીએ હાલ એક બજાર માટે, અને જે અત્યારે આપણા માટે એક મહત્વની ઇવેન્ટ છે. સાથે આજે